ગીર અને પછી ચારણ કન્યા અને પછી કસુરનો રંગ આપણે કરીશું. પ્રકૃતિમાં દુનિયામાં વિશ્વ આખામાં જંગલ બહુ મોટા મોટા છે, આપણે બધાને ખબર હોય, પણ ગીર માટે હું એક વાત કાયમના માટે બોલ્યો છું કે ગીર આપણી એવી છે, હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. આખા વર્લ્ડના એવા મોટા મોટા જંગલો છે. અમે આફ્રિકા ગયેલા, અમારે રાતે એરપોર્ટ જવું હતું તો અમારી ગાડીની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. આ નરી વાસ્તવિકતા, રિયલી વાત છે. શું કામે? તો કે જંગલ વચ્ચેથી જવાનું છે એટલે જંગલના માણસો લૂંટી લે એવું. હવે તમે ત્યાંથી આવો ભારતમાં યુપી બિહારથી લઈને ઘણા એવા રાજ્યો છે જેમાં તમે રાત્રે પછી અમુક રસ્તે જંગલના અધિકારીઓ તમને કહી દે કે અહીંથી ન જતા, ફરીને જાયજો, નહીતર જંગલના માણસો લૂંટી લે. આ હકીકત વાત છે અરવિંદભાઈ. અને ત્યાંથી તમે આવો ગુજરાતમાં, ડક જ આપણી ગાંડી ગીર એવી છે. રાતે 1:30 વાગે હિરેનભાઈ ભૂલા પડો તો આડા ફરીને ગીર વાળા લૂંટાઈ જાય, પણ એ કોઈથી કોઈને લૂંટે નહીં. ભલા માણસ, એ આપણી ગાંડી ગીર છે. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. એક મુંબઈનો માણસ આજથી 30 વર્ષ પહેલા ગીરમાં આવેલા, મુંબઈનો કોઈ બહુ મોટો કરોડપતિ શેઠ, એને લેખ આપ્યો. એ વાત હું તમને હકીકત કહું, એમણે એમની વાત લખી છે લેખમાં કે હું 30 વર્ષ પહેલાની વાત છે, હું ગીરમાં ગયેલો પરિવાર સાથે, ઈ કે, અને તુલસી ચામની પાસેથી અમને એમ થયું કોઈ નેહડા બાજુ થોડી ગાડી લઈને જઈ, અને કાચા રસ્તામાં એની ગાડી ખરાબ થઈ ગઈ. દી આથમાનું ટાણું, ગાડી બગડી ગઈ, અને બરોબર દી આથમતો જાય, ગભરાઈ ગયા બે માણસ અને ડ્રાઈવર અને એના નાના નાના છોકરા 2-3. અને એ 30 વર્ષ પહેલા બનેલી ઘટના. મુંબઈનો કરોડોપતિ શેઠ એક એનો લેખ લખે છે, સાંભળજો. બહુ જરૂર ન હોય તો ચા ને રાખી દો ને. હવે આપણે 15-20 મિનિટ જ રહી છે, જરૂર ન હોય તો રાખી દો, બરોબર ને શ્યામભાઈ? વાંધો નથી ને? હા, એ તો શું, એમની ફરજ એ બજાવે છે. હા, એ બહુ મોટી વાત છે એમ. વાહ, સરસ. પછી આપણે ચા પાણી કરીને જેને પીવું હોય પછી છૂટા પડશું. પણ મને આમ એકાદી, હું વાતુનો માણસ છું પાછો, એટલે વાતો બધી હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અરવિંદભાઈ, એવો કોક દી વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સૂર્યોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, એની વાતોના કોથળા ખંભે લઈને ફરીએ છીએ. એટલે મને આવો સંસ્કારી પરિવાર એક મળ્યો છે, ઘરનો ડાયરો છે. હું કલાકાર તરીકે આવ્યો જ નથી, અરવિંદભાઈને પણ ખબર છે. એમની મિત્રતા, આપણી મિત્રતા, અને મળ્યા પછી અમુકને મળતા જ ખબર પડી જાય. અમારો એક સાંકેતિક દુહો છે. ઘણા દુહા સાંકેતિક હોય, ચારની સાહિત્યમાં દુહા અદભુત હોય છે. એમ ભાઈ, સાંકેતિક દુહો હું એમને બોલું તમને ખબર જ ન પડે. જો આમ કરે એ આપણા, આમ કરે એ નહીં, આમ કરતા ન આવડ્યું તો આમ કરતા રહી, કઈ ખબર ન પડે શું બોલ્યા. પણ સાંકેત કરીને બોલું તો ખબર પડે. આમ કરે એ આપણા, ભાઈલા ભેળા મારો બાપલીઓ આવો આવો આવો, આમ કરે એ આપણા, આમ કરે એ નહીં. બજારમાં ભળી જાય, ખોટે ખોટી ચા પીવડાવી જાય, અવળો ફરી જતો વૈયા જાય, એ આપણા નહીં. આમ કરે એ આપણા, આમ કરે એ નહીં. જો આમ કરતા ન આવડ્યું એટલે દેતા ન આવડ્યું તો આમ કરમતા રહી, બધું હાથ ગહનતા વહી જાય, કઈ વહી જાય એનું કાંઈ નક્કી નથી. મળ્યું હોય તો કાંઈક કરી લેવા, એ બહુ મોટી વાત છે. જે જીવી લે છે ને એની જ મજા છે. બાકી તો અરબો ખરબોપતિ આપણે જોયા, ગબી જેવા મોઢા કરીને બેઠા હોય, બોલો એને કાંઈ ગમે જ નહીં. આપણે સામું જોઈ જ મજા ન આવે ને, એને જાતની એટલી બધી ઓલી સમજે પાછા. હું તો આવું બધું બહુ ઓબ્ઝર્વેશન જોયા કરું. હું બધું એરપોર્ટમાં અમે જઈએ ને તો આમ ધીમું ધીમું બોલે, આપણે વધારે બોલીએ ને આપણે મજા આવે, તો એમ માને કે એકચ્યુઅલી આ તો બધા અભણે, આ ભાઈ આ ભણેલા. આવે ભણવું જરૂરી છે બહુ, પણ સંસ્કાર જો ન હોય તો કામનું શું, રોબોટ જેવું કામ થઈ જાય. હા, એ વાત એટલી જ હકીકત છે. એટલે એને એમ માને કે અમે જ બસ હોશિયાર, કાંઈ ખબર અહીંયા નથી પડતી આમ આપણને, આપણે બધા ખબર વગર ને, એ જ ખબર વાળ. પણ અમારું હાલી જાય, અમારી આ ટીમે દેશી ને અમે દેશી. એની એક વાત કરી દઉં તમને. અમે બધે બહાર જઈએ ને પ્લેનમાં, તો અમારા મુકેશભાઈ છે, બેનજો વગર ને, અમારા મુકેશભાઈ પાસે ઓલા એર હોસ્ટેસ બેન આવ્યા. આવીને મુકેશભાઈને પૂછ્યું, આ ઘરનો ડાયરો છે એટલે મુકેશભાઈને આવીને પૂછ્યું, કે સર વેજ યા નોન વેજ? ઓલું ખાવાનું દેવા આવે ને કે સર વેજ યા નોન વેજ? તો મુકેશ કે હાદું હાદું બેન, હાદું હાદું. ઓલો બેન વૈયા જ ગયા સીધા. બેન એને એમ કે આમાં નહીં સમજાય કાંઈ. પછી અમારા પ્રવીણભાઈ મજી ઉગાડે છે. પ્રવીણભાઈ પાસે હકીકત બનેલું એની સીટ ક્યાં આવી ખબર? ઓલો આપાતકાલીન દરવાજો હોય ને, પ્લેન પાણી ઉપર ઉતરે ત્યાંથી ઉતરી જવાનું બધું સમજાવે ને,
ત્યાં એની સીટ આવી ખબર નહીં પણ હવે કુદરતી રીતે તો ઓલા બેન એને સમજાવવા આવ્યા. ઓલા બેન ઉભા ઉભા બે બેનું જે સમજાવતો હોય આપણને આમ કરજો ને આમ હવા ભરજો ને એ તો બરાબર, પણ જે આપાતકાલીન આપ બધાને ખબર હોય દરવાજે હોય ને એને સ્પેશિયલ સમજાવે. એવું કાંઈ થાય તો આ ઓલું પહેરી લેવું ને પછી તમારે આથી આમ કરીને આમ કરશો ને એટલે દરવાજો ખુલી જાય. પછી તમે હળર હટ તો હું જ બોલું છું, એ નહોતા બોલ્યા. હળર હટ એ આપણો કાઠિયાવાડી માલ છે, એ ઘરનો ડાયરો છે. એટલે હા, અમુક વસ્તુ એવું હોય, અમુક વસ્તુ પાટલા હાવું ઇંગ્લિશ નો હોય. ઘણી વસ્તુ એવી છે એનું ઇંગ્લિશ હોય જ નહીં ને. મહોતાનું ઇંગ્લિશ હોય કોઈ દી હોય જ નહીં. ઘણું એવું મજા બેનું ને મજા આવી. બધા ઘરનો ડાયરો છે મજા આવે. હમણાં એક માડી તો મારી પાસે આવ્યા અને મારી પાસે મને કે ભગવાન ભેળો થાય તો એક ફરિયાદ કરી. મેં કીધું હું? મને કે ભગવાને અમારા ઉપર બહુ ખરાબ કર્યું. મેં કીધું શું કર્યું? મને કે અત્યારે જે 50 કે 60 વર્ષ કે 65 વર્ષના માડીઓ અમારે બધા બેનું છે ને એના ઉપર બહુ ભગવાને ઓલું કર્યું. મેં કીધું હું કર્યું? એ તો કયો. મને કે અમે પરણીને આવી તેથી હાહુનો જમાનો હતો, એટલું દુઃખ દીધું. એ કે અમને એમ થયું કે અમારો વખત આવશે, અમારી વહુ આવશે તો અમે વટક વાળશું. અમુક બેન બહુ મજા આવી અનુભવ. ઈ કે અમને એમ હતું કે અમારો જમાનો આવશે, અમે હાહુ બનશું ને એમ. ઈ કે અમે જ્યાં હાહુ બની લીધું ને ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમારું તો એમને રહી ગયું. ઈ કે મનની મનમાં રહી ગઈ હાવ. પણ સાસુની ડિમાન્ડ બહુ હોય. સાસુની મારી ડિમાન્ડ બહુ હોય. સાસુની કેટલી ડિમાન્ડ ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, સારી રસોઈ કરે એવી હોવી જોઈએ, કૈયાગરી હોવી જોઈએ, હું કહું એમ કરે એવી હોવી જોઈએ, આમ હોવી જોઈએ. હાહુની બહુ ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, ખાલી એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. આવા સંસ્કારી પરિવારની વાત નથી આ, પણ હા એ પણ એક આ સંસ્કારી પરિવાર મળ્યો એટલે એક વળી હવે જો
બાલાજીનો